Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of CC Math 301. આજના લેક્ચરની અંદર આપણે પાર્શિયલ ડેરિવેટિવ પર આધારિત એક એક્ઝામ્પલ જોઈશું. અગાઉ પણ લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ ફંક્શન f આપેલું હોય તો એના પાર્શિયલ ડેરિવેટિવ fx અને fy શોધવાના દાખલા બાય ડેફિનેશન એટલે કે લિમિટની મદદથી આપણે શોધ્યા હતા. ઓકે, હવે અહીં આપણે વાત કરીશું બીજો એક એક્ઝામ્પલ છે. ઓકે, અને બીજા એક્ઝામ્પલની અંદર અહીં આપણને શું આપ્યું છે તો અહીં fxy ફંક્શન આપેલું છે અને તમારે આનો જવાબ 0 લાવવાનો છે. ઓકે, અહીં તમને પાસે શું છે તો del f બાય del x છે, del f બાય del y છે, અહીં પણ del f બાય del x, del f બાય del y છે. તો તમને જે ફંક્શન આપ્યું છે એના પરથી પહેલું શું કામ કરીશું, આપણે del f બાય del x અને del f બાય del y શોધીશું અને એ આની અંદર મૂકીશું અને આપણે જવાબ કેટલો લાવીશું, 0 લાવીશું. આ આપણા આ પ્રોબ્લેમનો આઈડિયા છે. ઓકે, તો ચલો del f બાય del x અને del f બાય del y શોધવા જઈએ આગળ. સો અહીં fxy ફંક્શન તમને આપ્યું છે. કયું ફંક્શન છે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ડિવાઇડેડ બાય x પ્લસ y છે. તો પહેલાં શું શોધીશું? del f બાય del x શોધીશું. del f બાય del x શોધવા છે તો f કયું ફંક્શન છે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર x પ્લસ y. મેં શું કર્યું? del બાય del x f ફંક્શન મૂકી દીધું. કયું શું કર્યું? f ફંક્શન મૂકી દીધું. ચલો હવે અહીં આપણે ડેરિવેટિવ કરવાનું છે. તો ડેરિવેટિવ કરવા માટે અહીં આપણે ખાસ ધ્યાન રાખવું કે અહીં આપણે ડાયરેક્ટ ડેરિવેટિવ કરીએ છીએ ને, એ ડેફિનેશનનો યુઝ કરતા નથી. તો પછી અહીં તમારે શું કરવું પડશે? અહીં એઝ યુઝ્યુઅલ તમે અહીં y જે છે એને કોન્સ્ટન્ટ તરીકે વિચારશો, બિકોઝ x ની સાપેક્ષે ડેરિવેટિવ છે માટે y ને કોન્સ્ટન્ટ તરીકે વિચારશો. તો હવે જે તમારું ફંક્શન થઈ ગયું છે એ ફંક્શન ઓફ વન વેરિયેબલ જેવું થઈ ગયું. ઓકે, એટલે કે ઓર્ડિનરી ડેરિવેટિવ જે તમે 11th-12thમાં કરતા હતા એ મેથડથી તમારે કરવું પડશે. ચલો તો ડેરિવેટિવ કરીએ. તો નીચે શું આવશે? x પ્લસ વાયનો સ્ક્વેર. ભાગાકારના નિયમ પ્રમાણે ડેરિવેટિવમાં ભાગાકારનો નિયમ કઈ રીતે છે? આ પ્રકારે છે. તો x પ્લસ વાયનો સ્ક્વેર. હવે x પ્લસ વાય અહીં એઝ ઇટ ઇઝ પડ્યા રહેશે. અહીં શું લખવું પડશે? ડેરિવેટિવ કોનું? del બાય del x ઉપર નાનું એટલે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું માઇનસ હવે કોણ પડી રહેશે? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું ડેરિવેટિવ થઈ ગયું છે એ પડી રહેશે અને કોનું ડેરિવેટિવ આવશે? del બાય del x x પ્લસ વાય આવશે. ઓકે, જો અહીં ખાસ ધ્યાન રાખો, ઘણા લોકો ડેલના જગ્યાએ ડી નોટેશન યુઝ કરે છે. કોઈ દિવસ ડી નોટેશન યુઝ ના કરાય કારણ કે એ ફંક્શન ઓફ ટુ વેરિયેબલનું ડેરિવેટિવ છે માટે અહીં ડેલ નોટેશન આપણે યુઝ કરીશું. ઓકે, ચલો આગળ. તો x પ્લસ વાય એઝ ઇટ ઇઝ રહેશે. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? x ની સાપેક્ષે. જુઓ, x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો x સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2x xનું x હે ને. હવે વાય સ્ક્વેરનું કેટલું થાય? 0, બિકોઝ તમે x ની સાપેક્ષે કરતા હોય ત્યારે y ને શું લો છો? કોન્સ્ટન્ટ તરીકે લો છો માટે વાય સ્ક્વેરનું વિકલન કેટલું થશે? 0 થશે. માઇનસ અહીં શું પડી રહેશે? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પડ્યા રહેશે. અહીં x નું વિકલન x ની સાપેક્ષે કેટલું થાય? 1 અને y નું કેટલું થશે? 0, બિકોઝ y આપણે કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરીએ છીએ. અહીં નીચે શું છે? x પ્લસ વાય સ્ક્વેર. ચલો હવે અહીં ઉપર મલ્ટીપ્લાય કરીએ. 2x વત્તા 0 દેટ મીન્સ 2x આની સાથે ગુણીએ. સો ઇઝ ઇક્વલ ટુ 2x ઇન્ટુ x એટલે 2x સ્ક્વેર પ્લસ 2xy માઇનસ 1, આ તો 1 જ થશે ને એટલે x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર રહેશે. નીચે શું છે? x પ્લસ વાય હોલ સ્ક્વેર. નીચે x પ્લસ વાય હોલ સ્ક્વેર રહેશે. ચલો હવે ઉપર ચેક કરો કેટલું વધે છે. તો 2x સ્ક્વેરમાંથી x સ્ક્વેર જશે એટલે ઇઝ ઇક્વલ ટુ એ લખું છું x સ્ક્વેર વચ્ચે મધ્યમ પદ તરીકે શું છે? 2xy છે અને લાસ્ટ માઇનસ વાય સ્ક્વેર છે. નીચે વધે છે x પ્લસ વાય હોલ સ્ક્વેર. તો આ તમને જે મળ્યું છે આ 2 છે, સોરી. તો તમને શું મળ્યું? અહીં del f બાય del x મળ્યા. અહીં del f બાય del x એટલા માટે શોધી છે કે અહીં મૂકવાના છે. એ હવે del f બાય del y શોધીશું. ચલો તો del f બાય del y શોધીએ. del f બાય del y
સો ડેલ બાય ડેલ વાય ઓવર એફ કયું ફંક્શન છે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ પ્લસ વાય છે. એ ડેલ બાય ડેલ એક્સ ગણાય એ જ રીતે અહીં ગણવાનું થશે. જોઈએ ચલો. તો નીચે તમારી પાસે ભાગાકારના રૂલ પ્રમાણે એક્સ પ્લસ વાયનો સ્ક્વેર આવશે. નીચે એક્સ પ્લસ વાયનો સ્ક્વેર. હવે એક્સ પ્લસ વાય અહીં એઝ ઇટ ઇઝ પડ્યા રહેશે. ડેરિવેટિવ કોનું કરવાનું થશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું. સો ડેલ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. માઇનસ હવે કોણ પડ્યું રહેશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પડ્યા રહેશે. અને ડેલ બાય ડેલ એક્સ શું આવશે? એક્સ પ્લસ વાય આવશે. ઓકે, આગળ જઈએ. ચલો, એક્સ પ્લસ વાય એઝ ઇટ ઇઝ. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું વિકલન લખાવો. સોરી, વાયની સાપેક્ષે કરીએ છીએ ને, મેં અહીં ભૂલ કરી છે. અહીં એક્સની નહીં આવે. અહીં શું આવે? ડેલ બાય ડેલ વાય. આપણે કોની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ? વાયની સાપેક્ષે. સો ડેલ બાય ડેલ વાય. ચલો, એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 0 થાય. બિકોઝ વાયની સાપેક્ષે આપણે જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે એક્સને કઈ રીતે ટ્રીટ કરીએ છીએ? કોન્સ્ટન્ટ તરીકે. તો એક્સ સ્ક્વેરનું વિકલન 0 થશે. વાય સ્ક્વેરનું વાયની સાપેક્ષે વિકલન કેટલું થાય? 2y થાય. માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પડ્યા રહેશે. એક્સ પ્લસ વાયમાં એક્સનું વિકલન કેટલું થાય? 0. બિકોઝ વાયની સાપેક્ષે કરીએ છીએ માટે એક્સ કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ થાય માટે એનું વિકલન 0 થશે. અને વાયની સાપેક્ષે વિકલન 1 થાય. ચલો, નીચે છે એક્સ પ્લસ વાય સ્ક્વેર. ટોટલી તમારી પાસે અહીં ઇઝ ઇક્વલ ટુ જોઈએ આગળ. ટુ વાય અહીં ગુણી નાખો તો 2xy પ્લસ 2y સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર રહેશે. નીચે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે હવે? વાય સ્ક્વેર બરાબર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2xy માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર રહેશે. તો તમને ડેલ એફ બાય ડેલ એક્સ પણ મળી ગયા, ડેલ એફ બાય ડેલ વાય પણ મળી ગયા. અહીં આપણને બંને આન્સર મળી ગયા છે. ચલો, હવે શું કરીશું? તો જુઓ, તમને જે લેફ્ટ હેન્ડ સાઈડ જે સાબિત કરવાનું છે, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર કેટલો આન્સર લાવવાનો છે? 0 લાવવાનો છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કોણ છે? ડેલ એફ બાય ડેલ વાય, ડેલ એફ બાય ડેલ એક્સ માઇનસ ડેલ એફ બાય ડેલ વાય છે. અને ચલો, અહીં માઇનસ કોમન લઈ લઈએ, મતલબ માઇનસ આગળ લઈ લઈએ. તો આ શું છે એકચ્યુઅલમાં? માઇનસ જો આગળ કોમન તરીકે લઈએ તો ડેલ એફ બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય છે. તો હું એ બંને પહેલાં ગણી નાખું છું. કઈ વેલ્યુ ગણું છું? ડેલ એફ બાય ડેલ એક્સ ડેલ એફ બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય ગણીએ પહેલાં. એટલે કે સરવાળો ગણીએ. એ ક્યાં કામમાં આવશે? અહીં કામમાં આવશે. કારણ કે હું માઇનસને કોમન તરીકે લઈ લઉં તો ડેલ એફ બાય ડેલ એક્સ વત્તા ડેલ એફ બાય ડેલ વાય થાય ને. તો ચલો, અહીં આ બંને ક્વોન્ટિટી આપણી પાસે છે. અહીં ડેલ એફ બાય ડેલ એક્સ તમે ગણી નાખ્યા છે, આ ડેલ એફ બાય ડેલ વાય પણ ગણાઈ ગયા છે. ચલો, આ બંનેનો સરવાળો કરવાનો થશે. ઓકે, સરવાળામાં શું થશે? જુઓ, એક્સ સ્ક્વેર પ્લસ છે, એક્સ સ્ક્વેર માઇનસ છે, કેન્સલ. વાય સ્ક્વેર માઇનસ છે, વાય સ્ક્વેર પ્લસ છે, એ પણ કેન્સલ. 2xy પ્લસ છે, 2xy પ્લસ છે, તો 4xy થશે. અને નીચે લસા તો સેમ જ છે ને, બિકોઝ એટલા માટે હું ડાયરેક્ટ સરવાળો કરું છું. જો લસા નીચે કોમન છે, ટોટલી આન્સર તરીકે શું આવશે? નીચે એક્સ વત્તા વાય સ્ક્વેર લસા તરીકે આવશે અને ઉપર 4xy વધશે. એન્ડ હવે તમારે લખવું છે ડેલ એફ બાય ડેલ એક્સ માઇનસ ડેલ એફ બાય ડેલ વાય લખવું છે. કેટલું લખશો? તો નીચે એક્સ પ્લસ વાયનો સ્ક્વેર, ઉપર શું આવશે? ચલો જુઓ, આમાંથી આ બાદ થવાના છે. તો એ એક્સ સ્ક્વેર છે અને આ માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર થશે. સમજ પડી? આ માઇનસ વાય સ્ક્વેર છે અને આ માઇનસ વાય સ્ક્વેર, તો માઇનસ 2y સ્ક્વેર થશે. એનો મતલબ કે શું થશે? 2x સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર થશે. તો તમને ડેલ એફ બાય ડેલ એક્સ વત્તા ડેલ એફ બાય ડેલ વાય મળી ગયા. અહીં ડેલ એફ બાય ડેલ એક્સ માઇનસ ડેલ એફ બાય ડેલ વાય મળ્યા. જે તમે અહીં મૂકશો એટલે તમને અહીં 0 જવાબ મળવો જોઈએ. ઓકે, સો આગળનું સ્ટેપ અહીં કરું છું. હું કાઢી નાખું છું રકમ. તો આપણે ગણવાનું હતું નાવ
1 માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ 1 માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ સોરી માઇનસ ડેલ એફ બાય ડેલ વાય માઇનસ 1/4 શું છે ડેલ એફ બાય ડેલ એક્સ ડેલ એફ બાય ડેલ વાય હોલ સ્ક્વેર. આનો જવાબ તમારે ગણવાનો છે અને કેટલો લાવવાનો છે 0 લાવવાનો છે. ચલો અહીં આ રીતે લખીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ તરીકે ને ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ LHS લેફ્ટ હેન્ડ સાઈડ અહીં બરાબર દેખાતું નથી ફરીથી લખો ચાલો ઇઝ ઇક્વલ ટુ ચલો તો આ 1 માઇનસ છે ડેલ એફ 1 માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ માઇનસ ડેલ એફ બાય ડેલ વાય છે. ઓકે તો અહીં શું લખીશું 1 માઇનસ આને સરવાળામાં લઈ લો ને આ રીતે ડેલ એફ બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય માઇનસ 1/4 અહીં બ્રેકેટ પૂરું થઈ જાય છે 1/4 ડેલ એફ બાય ડેલ એક્સ માઇનસ ડેલ એફ બાય ડેલ વાય એનો સ્ક્વેર આવશે. મેં કેમ આ લખ્યું કારણ કે અહીં આપણે ડેલ એફ બાય ડેલ એક્સ અને ડેલ એફ બાય ડેલ વાય આપણા આઈડિયા પ્રમાણે આપણે ગણી નાખ્યા છે. અહીં આપણા આઈડિયા પ્રમાણે આપણે બંને ગણી નાખ્યા છે. હવે શું કરવાનું થશે ત્યાં તમારે મૂકવાનું થશે. ચલો મૂકીએ કેલ્ક્યુલેશન આગળ જશે એટલા માટે મારે કાઢવું તો પડશે. જો કે હું કાઢી દઉં છું. So is equal to 1 minus મૂકવા 4xy divided by x plus y whole square minus 1/4 એ કેટલા છે 2x square minus 2y square નીચે x plus y whole square એનો સ્ક્વેર છે. ચલો અહીં લસા લો તો લસા શું આવશે ઇઝ ઇક્વલ ટુ નીચે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર લસા તરીકે આવશે તો ઉપર વધશે એક્સ પ્લસ વાય વિસ્તરણ કરીને જ લખો ને ઉપર વિસ્તરણ કરીને જ લખો કેટલું આવે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ 4xy. અહીં શું લખાશે અહીં જુઓ એક્સ પ્લસ વાયની 4 ઘાત થાય છે તો એક કામ કરો એક ઉપરથી આપણે 2 બહાર કાઢીએ તો સ્ક્વેર લઈને આવશે એટલે 4 થશે. અંદર હવે શું વધશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ પ્લસ વાયનો સ્ક્વેર વધે છે અને એની ઉપર સ્ક્વેર છે આવું થશે. ઓકે ચલો અહીં ઇઝ ઇક્વલ ટુ અહીં શું વધશે તો એક્સ સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર વધે છે માઇનસ અહીં જો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે નીચે એક્સ પ્લસ વાય સ્ક્વેર છે તો અહીં આના બે અવયવ પડે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય નીચે એક્સ પ્લસ વાય છે તો ઉપર શું વધશે એક્સ માઇનસ વાય વધે કારણ કે એક એક્સ પ્લસ વાય નીચેના એક્સ પ્લસ વાય સાથે કેન્સલ થશે તો નીચે શું વધશે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હવે આ શું છે એકચ્યુઅલમાં એક્સ માઇનસ વાયનો સ્ક્વેર છે નીચે શું છે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર છે અહીં પણ એવું જ છે ને જુઓ છૂટું કરીને લખો સ્ક્વેર એક્સ માઇનસ વાય સ્ક્વેર નીચે એક્સ પ્લસ વાય સ્ક્વેર છે તો બંને સેમ થયા આ પ્લસ છે આ માઇનસ છે
So is equal to 0 and that equal to RHS is equal to RHS. જોઈ લો. ચલો હવે વાત કરીએ પાર્શિયલ ડેરિવેટિવ્સ ઓફ હાયર ઓર્ડર. મતલબ આપણે અગાઉ જે વાત કરી એ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ ઓર્ડરની વાત કરી, એટલે કે તમે ત્યાં શું વાત કરી હતી એ જોઈએ. તો ત્યાં આપણી પાસે ફંક્શન હતું એફ ફ્રોમ ઈ સબસેટ ઓફ આર સ્ક્વેર ટુ આર. ઈ શું છે? સબસેટ ઓફ આર સ્ક્વેર છે, જે નોન એમ્પ્ટી ઓપન સેટ છે, નોન એમ્પ્ટી સેટ છે અને ઓપન છે. સો આવું ફંક્શન તમને આપેલું હતું અને ત્યાં તમે શું કરતા હતા? પાર્શિયલ ડેરિવેટિવ એફએક્સ અને એફવાય ડિફાઇન કર્યા હતા. તો કઈ રીતે ડિફાઇન કર્યા હતા? મતલબ એના નોટેશન શું હતા? તો હું પહેલાં તમને વાત કરું. પાર્શિયલ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ ઓર્ડર. પાર્શિયલ ડેરિવેટિવ્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર. તો ત્યાં નોટેશન કયા હતા એની વાત કરીએ આપણે. તો તમે ત્યાં પાર્શિયલ ડેરિવેટિવ આ રીતે નોટેશન આપતા હતા. ડેલ એફ બાય ડેલ એક્સ. એફ ફંક્શન હોય તો કયું નોટેશન આપતા હતા? ડેલ એફ બાય ડેલ એક્સ. અથવા બીજું એક નોટેશન હતું એફ એક્સ, ત્રીજું નોટેશન હતું F1 અને ચોથું નોટેશન હતું D1F. એટલે ફંક્શન બે વેરિયેબલનું હોય છે ને અહીં આપણી પાસે fxy ફંક્શન હોય છે. કેવું ફંક્શન હોય છે? fxy ફંક્શન છે. z ઇઝ ઇક્વલ ટુ fxy આપણે નોટેશન લેતા હતા ફંક્શન. તો ડેલ એફ આનું બેની સાપેક્ષે ડેરિવેટિવ થાય. એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થાય, વાયની સાપેક્ષે થાય. તો એક્સની સાપેક્ષે તમે સંકેતો આ યુઝ કરતા હતા. વાયની સાપેક્ષે લખતા હતા ત્યારે કે સંકેત આપતા હતા ડેલ એફ બાય ડેલ વાય લખતા હતા, fy લખતા, F2 અને D2F નોટેશન આપતા હતા. આ બધા નોટેશનની વાત થઈ પાર્શિયલ ડેરિવેટિવ્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર, જે આપણે ડેફિનેશનની મદદથી એટલે કે લિમિટની મદદથી અને ડાયરેક્ટલી પણ આપણે ડેરિવેટિવ શોધવાના દાખલા જોયા. ઓકે, હવે અહીં આગળ વાત કરીશું આપણે પાર્શિયલ ડેરિવેટિવ ઓફ હાયર ઓર્ડર, એટલે કે અહીં અત્યારે હાલ સેકન્ડ ઓર્ડરની વાત કરીએ છીએ. સો પાર્શિયલ ડેરિવેટિવ્સ ઓફ સેકન્ડ ઓર્ડર. ચલો સેકન્ડ ઓર્ડરના પાર્શિયલ ડેરિવેટિવની વાત કરવી છે આપણે. તો અહીં કયા કયા પાર્શિયલ ડેરિવેટિવ પોસિબલ બનશે? તો પહેલું આપણી પાસે ધારો કે ડેલ એફ બાય ડેલ એક્સ. તો એના પર હું ડેલ બાય ડેલ એક્સ એપ્લાય કરું છું એટલે તમને મળશે ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ સ્ક્વેર. આ જેને સેકન્ડ ઓર્ડર પાર્શિયલ ડેરિવેટિવ કહીએ છીએ. ઓકે, આ એક નોટેશન આવ્યું. બીજું નોટેશન કયું છે? તો એફ એક્સ એક્સ નોટેશન. જેમ અહીં એફ એક્સ નોટેશન એમ અહીં F11 અહીં જેમ F1 છે એ પ્રકારે અહીં D11 સોરી D11F લખીશ. તો આ બધા નોટેશનનો મતલબ શું સમજવાનો? ડેલ એફ બાય ડેલ એક્સનું ફરીથી એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે. ડેલ બાય ડેલ એક્સ ઓવર ડેલ એફ બાય ડેલ એક્સ થાય છે. સમજણ પડી? તો ધારો કે તમે અગાઉ ડેલ એફ બાય ડેલ એક્સ ગણી દીધા છે અને એ ડેલ એફ બાય ડેલ એક્સ પર ફરીથી ડેલ બાય ડેલ એક્સ એપ્લાય કરશો એટલે તમને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મળશે, પાર્શિયલ ડેરિવેટિવ. જેના નોટેશન, જેના સંકેતો કયા કયા છે? ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ સ્ક્વેર છે અને આ રીતે લખાય ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ સ્ક્વેર તરીકે લખાય, fx તરીકે લખી શકાય, F11. અહીં 1 નંબર એટલા માટે યુઝ કરીએ છીએ કે x વેરિયેબલની સાપેક્ષે થતું હોય તો 1 નંબર યુઝ કરીશું અને y વેરિયેબલની સાપેક્ષે થતું હોય તો 2 નંબર આપણે યુઝ કરીએ છીએ. ચલો એના પછીનું આગળનું નોટેશન અહીં વાત કરું. હવે એ જ ડેલ એફ બાય ડેલ એક્સ પર ધારો કે હું ડેલ બાય ડેલ વાય એપ્લાય કરું છું. કોના પર? આપણે જે ડેલ એફ બાય ડેલ એક્સ અગાઉ છે એના પર શું આ ડેલ એફ બાય ડેલ એક્સ હતા એના પર પહેલાં શું એપ્લાય કર્યું? ડેલ બાય ડેલ એક્સ એપ્લાય કર્યા. હવે શું એપ્લાય કરું છું? ડેલ બાય ડેલ વાય એપ્લાય કરું છું. તો અહીં તમે શું લખશો નોટેશન? તો ડેલ સ્ક્વેર એફ બાય ડેલ વાય ડેલ એક્સ લખશો. યાદ રાખજો, એ નોટેશન બહુ અગત્યનો ભાગ ભજવે છે અને સમજવાનું તમને. ડેલ વાય ડેલ એક્સ
ત્રીજું નોટેશન કઈ રીતે લખીશું તો અહીં જુઓ ડેલ એફ બાય ડેલ એક્સ ઓવર ડેલ વાય બાય ડેલ એક્સ હોય તો આ નોટેશન આવશે. બીજું નોટેશન આના જેવું લખવું હોય તો કઈ રીતે લખીશું તો પહેલાં કયું ડેરિવેટિવ થયું છે એફ એક્સ અને એફ એક્સ નું વાયની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે તો એટલા માટે એ નોટેશન આપીશું એફ એક્સ વાય. ઓકે, મતલબ એફનું પહેલાં કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે એક્સની સાપેક્ષે અને પછી વાયની સાપેક્ષે થાય છે માટે એફ એક્સ વાય નોટેશન આપીશું. ત્રીજું નોટેશન કયું આપીશું આના જેવું તો એફનું પહેલાં કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે એક્સની સાપેક્ષે એટલે કે 1 અને પછી વાયની સાપેક્ષે થાય છે માટે 2 એટલે એ જ રીતે D12F. તો આ બધા અલગ અલગ નોટેશન છે. હવે આગળ આવીએ આપણે ડેલ એફ બાય ડેલ એક્સ પર વાત થઈ ગઈ છે. હવે કોના પર ડેરિવેટિવ એપ્લાય કરીશું ડેલ એફ બાય ડેલ વાય પર એપ્લાય કરીશું. પહેલાં કોને એપ્લાય કરીશું ડેલ બાય ડેલ એક્સને એપ્લાય કરીએ પછી ડેલ બાય ડેલ વાયને એપ્લાય કરીશું અને આ બંનેની વાત કરીશું. પહેલાં ડેલ એફ બાય ડેલ એક્સ પર એપ્લાય કર્યા, હવે ડેલ એફ બાય ડેલ વાય પર એપ્લાય કરીએ છીએ. ચલો ઇઝ ઇક્વલ ટુ અહીં શું નોટેશન લખશું આપણે તો ડેલ સ્ક્વેર એફ લખીશું. ધ્યાન રાખજો આ નોટેશન બહુ અગત્યનો ભાગ ભજવે છે. નીચે ડેલ એક્સ ડેલ વાય લખીશું. અહીં શું થાય છે એફનું પહેલાં કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે વાયની સાપેક્ષે એટલે એફ વાય અને પછી એનું એક્સની સાપેક્ષે થાય છે. અહીં વાય છે સોરી જુઓ નોટેશન બરાબર સમજો. અહીં વાય પહેલાં વાયની સાપેક્ષે એટલે કે 2 1 એ જ રીતે અહીં D21F. નેક્સ્ટ અહીં વાત છે અહીં તો સિમ્પલ છે ડેલ સ્ક્વેર એફ બાય ડેલ વાય સ્ક્વેર આવશે 2 ટાઈમ્સ થાય છે તો એફ વાય વાય તો F22 હે ને D22F. તો આ નોટેશનની વાત થઈ. એ નોટેશન એકવાર જોઈ લો. આ જે નોટેશન છે એમાં આ નોટેશન અને આ નોટેશન તો ટ્રિવિયલ છે કારણ કે એમાં એક્સની સાપેક્ષે ડબલ વાર થાય છે એટલે આમાં કોઈ કન્ફ્યુઝન ઊભું નહીં થાય. જે કન્ફ્યુઝન થશે એ અહીં થશે. હું થોડી અહીં સરસ રીતે સમજાવી દઉં તમને આ બંને વસ્તુ. તો એમાં તમે અહીં નોટેશન સમજો આને આ નોટેશનને સમજો. તમને જ્યારે પણ ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ ડેલ વાય અથવા તો અહીં હું સાઈડમાં લઈને ચલો ગણું તમને એમ કોઈ કહે કે ચલો ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ ડેલ વાય ગણવું છે તો તમે કઈ રીતે ગણશો તો આને કઈ રીતે સમજવાનું કે ડેલ બાય ડેલ એફ બાય ડેલ વાય પર કોણ એપ્લાય થયેલું છે ડેલ બાય ડેલ એક્સ એપ્લાય થયેલું છે. એ જ રીતે ધારો કે તમને કોઈ પૂછે કે ડેલ સ્ક્વેર એફ બાય ડેલ વાય ડેલ એક્સ ગણો તો તમે કઈ રીતે ગણશો તો ડેલ એફ બાય ડેલ એક્સ પર કોણ એપ્લાય થાય છે ડેલ બાય ડેલ વાય એપ્લાય થાય છે. આ કયા નોટેશનની વાત થઈ આ નોટેશનની વાત થઈ. હવે આ નોટેશન કંઈક અલગ રીતે જો આમાં ઘણા કન્ફ્યુઝ થાય છે એટલા માટે હું અહીં ભાર આપું છું. ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ ડેલ વાય પૂછ્યું હોય એનો મતલબ કે ડેલ એફ બાય ડેલ વાય પર ડેલ બાય ડેલ એક્સ એપ્લાય થાય છે અને ડેલ સ્ક્વેર એફ બાય ડેલ એક્સ પૂછ્યું હોય તો એનો મતલબ કે ડેલ એફ બાય ડેલ એક્સ પર ડેલ બાય ડેલ વાય એપ્લાય થાય છે. હવે બીજા નોટેશન આની વાત કરું. હવે તમને ધારો કે એફ એક્સ વાય કોઈ પૂછે કે આ ગણો ચલો અને આ ગણો અલગ અલગ નોટેશન તમને આપેલા છે એક્ઝામ્પલમાં એટલે તમારે એ નોટેશન સમજવા જરૂરી છે. તમને કોઈ પૂછે કે એફ એક્સ વાય ગણો તો એનો મતલબ તમારે શું સમજવાનું એફ એક્સનું વાયની સાપેક્ષે વિકલન થાય છે મતલબ એફ એક્સનું વાયની સાપેક્ષે વિકલન થાય છે. અહીં શું સમજવાનું એફ વાયનું એક્સની સાપેક્ષે વિકલન થાય છે હે ને એ જ કરો છો ને તમે જુઓ એફ એક્સ વાય ક્યાં છે આ શું છે તમારા અહીં ચલો એફ એક્સ વાય અહીં જુઓ એફ એક્સ વાયમાં શું થાય છે એફ એક્સનું વાયની સાપેક્ષે વિકલન એવું જ છે ને એફ એક્સનું વાયની સાપેક્ષે વિકલન એફ વાયમાં શું થાય છે એફ વાયનું એક્સની સાપેક્ષે વિકલન તો એ લખ્યું છે. તો આને બરાબર સમજજો. ઘણા શું કરે છે એફ વાયનું એફ એક્સ વાયની જગ્યાએ શું લખે છે પહેલાં એફ વાય સમજે છે અને પછી એનું એક્સની સાપેક્ષે વિકલન એટલે એ કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું આ નોટેશન પર ભાર આપું છું. સમજણ પડી. એફ એક્સ વાય લખ્યા હોય તો એફ એક્સનું વાયની સાપેક્ષે વિકલન સમજવાનું અને એફ વાય એક્સ લખ્યા હોય તો એફ વાયનું એક્સની સાપેક્ષે વિકલન જે ક્યાંથી ખબર પડે તમને જોઈ એફ એક્સ વાય જે છે એમાં શું થાય છે એફ એક્સનું વાયની સાપેક્ષે વિકલન અહીં એફ વાય એક્સમાં શું થાય છે એફ વાયનું એક્સની સાપેક્ષે વિકલન થાય છે. ઓકે સો અહીં નોટેશનની વાત થઈ ગઈ. હવે આ જે વાત થઈ એ નોટેશનની વાત થઈ. હવે હું એકચ્યુઅલમાં એને ડેફિનેશન આપવી હોય આપણે અહીં આપણે ડેફિનેશન લખવી હોય જે લિમિટના સેન્સમાં તો કઈ રીતે લખીશું એ જોઈએ. જે અગાઉ તમે આની ડેફિનેશનો જોઈ હતી ને લિમિટની ફોર્મ્યુલા બનાવી હતી એ પ્રમાણે આપણે અહીં પણ ફોર્મ્યુલા બનાવીશું. તો અહીં આ પ્રકારે લખીશું આગળ
using definition of partial derivative. પાર્શિયલ ડેરિવેટિવની ડેફિનેશન પ્રમાણે શું લખીશું? તો જુઓ, અહીં મને કોઈ એમ પૂછે કે ચલો મારે fx x ગણવા છે, આપણે ચાર ડેરિવેટિવ ગણીશું ને બાય ડેફિનેશન. fx x એટ એની પોઈન્ટ xy ગણવા છે તો હું શું કરીશ? ડેફિનેશન કેવી રીતે બનાવીશ? લિમિટ એ હું તમને પછી લખું. ચલો, અહીં fx xની ડેફિનેશન લિમિટના સેન્સમાં બનાવી છે. જુઓ, ગોખવાનો સહેજાય પ્રયત્ન ના કરતા અહીં સમજો, હું કઈ રીતે સમજાવું છું. fx x તમારે ગણવા છે. મેં તમને કહ્યું હતું કે fx x ને કઈ રીતે સમજવાનું? fx નું x ની સાપેક્ષે વિકલન, fx નું x ની સાપેક્ષે વિકલન સમજવાનું. એટલે કે fx નું x ની સાપેક્ષે વિકલન થાય છે તો અહીં અગાઉ તમે fx ની ફોર્મ્યુલામાં કઈ રીતે લખતા હતા યાદ કરો. તમે fx ની ફોર્મ્યુલા કઈ રીતે લખતા હતા? તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f નીચે h, અહીં xy લખતા હતા તો x ની સાપેક્ષે હતું તો y ને એઝ ઇટ ઇઝ રાખતા હતા અને x માં ચેન્જ આપતા હતા ને. આ પ્રકારે તમે ફોર્મ્યુલા લખતા હતા. તો અહીં તમારી પાસે કયા ફંક્શનનું ડેરિવેટિવ થતું હતું? fનું ડેરિવેટિવ થતું હતું. તો તમે કયું ફંક્શન લખતા હતા? f લખતા હતા. અહીં આપણે કયા ફંક્શનનું ડેરિવેટિવ થાય છે? fxનું થાય છે હે ને. fની જગ્યાએ અહીં કોણ છે? fx છે. તો અહીં આપણે જેમ f લખીએ છીએ એમ અહીં શું લખીશું? fx લખીશું. પહેલી સમજણ પડી? અહીં fxનું x ની સાપેક્ષે ડેરિવેટિવ થતું હતું, અહીં fનું x ની સાપેક્ષે થતું હતું માટે f લખતા હતા. અહીં fxનું x ની સાપેક્ષે થાય છે માટે fx લખીશું. પહેલી વાત સમજણ પડી? હવે અહીં આપણે કોઈ પણ પોઈન્ટ xy આગળ લખીએ છીએ માટે હું xy લખું છું માઇનસ અહીં શું લખીશ? તો અહીં fxનું કોની સાપેક્ષે વિકલન થાય છે? x ની સાપેક્ષે. એટલે કે fxનું x ની સાપેક્ષે તો ચેન્જ શેમાં આવશે? x માં આવશે. y કોન્સ્ટન્ટ રહેશે તો y એઝ ઇટ ઇઝ x માં ચેન્જ લખવાનું એટલે x પ્લસ h નીચે h આવે. ખાસ ધ્યાન રાખો, ફોર્મ્યુલા આના જેવી છે બટ અહીં fની જગ્યાએ fx આવ્યા બીકોઝ fx xનો મતલબ શું સમજવાનું? fxનું x સાપેક્ષે વિકલન સમજવાનું. ઓકે, ચલો આગળ જઈએ. હવે h કેમ અમે વાપર્યો? કારણ કે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે ને. fx નું કોની સાપેક્ષે વિકલન કરવાનું? x. એટલા માટે અહીં લિમિટ શું લખીશું? h ટેન્ડ્સ ટુ 0 છે. હવે આગળ નોટેશન લખીએ. લિમિટ fxy ગણવા છે એટ પોઈન્ટ fxy ગણવા છે એટ પોઈન્ટ xy. તો લિમિટ ચલો કોનું ડેરિવેટિવ થશે? fx નું થાય છે. સમજો અહીં નોટેશન ને, fx નું ડેરિવેટિવ y ને સાપેક્ષે થાય છે. આને તમે કઈ રીતે જોશો? fx નું ડેરિવેટિવ y ની સાપેક્ષે થાય છે તો અહીં ફંક્શન કયું લખવાનું આવશે? fx લખવાનું આવશે. એટ xy ગણીએ છીએ માટે xy. હવે y ની સાપેક્ષે થાય છે fx નું ડેરિવેટિવ, y ની સાપેક્ષે થાય છે માટે h યુઝ કરીશું કે k યુઝ કરીશું. ઓકે, હવે xy છે પણ fx નું કોની સાપેક્ષે થાય છે? y ની સાપેક્ષે. તો y માં ચેન્જ આપવાનો, x પડી રહેશે, y માં ચેન્જ લખો y પ્લસ k. તો આ વાત થઈ તમારી fxy ની. ચલો આગળ જઈએ, આપણે નેક્સ્ટ fyx ની ફોર્મ્યુલા આપીએ. તો લિમિટ હવે fyx ને તમે કઈ રીતે સમજશો? તો fy નું x ની સાપેક્ષે ડેરિવેટિવ, fy નું x ની સાપેક્ષે ડેરિવેટિવ તો અહીં ફંક્શન કયું આવે? fy આવશે. કયા પોઈન્ટ આગળ ગણીએ છીએ? xy આગળ. fy નું કોની સાપેક્ષે થાય છે? x ની સાપેક્ષે. તો x ની સાપેક્ષે થાય છે માટે h યુઝ કરીશું. હવે x ની સાપેક્ષે થાય છે માટે y ને પડી રાખીશું ને x માં ચેન્જ આપીશું, x પ્લસ h. ઓકે, સો આ પ્રકારે તમે ફોર્મ્યુલા લખી શકો. હજુ લાસ્ટ એક ફોર્મ્યુલા બાકી રહી છે, કઈ? fy વાળી, એ લખીએ. ચલો એ કદાચ આવી જશે, લખી દઈએ. ચલો fy એટ પોઈન્ટ xy ઇઝ ઇક્વલ ટુ. હવે fy ને તમે કઈ રીતે સમજો? fy નું y ની સાપેક્ષે ડેરિવેટિવ હે ને. સો લિમિટ
અહીં કયું ફંક્શન આવશે? fy જ આવશે. કયા પોઈન્ટ આગળ વાત કરીએ છીએ? એની પોઈન્ટ xy આગળ. હવે fy નું કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે? y ની સાપેક્ષે. એટલે નીચે તમે કોણ યુઝ કરશો? k ને યુઝ કરશો. અહીં શું લખશો? k ટેન્ડ્સ ટુ 0. y ની સાપેક્ષે fy નું y ની સાપેક્ષે થાય છે માટે કોણ કોન્સ્ટન્ટ રહેશે? કોણ કોન્સ્ટન્ટ રહેશે? x કોન્સ્ટન્ટ રહેશે. અને y માં ચેન્જ આપવાનું થશે તો x y પ્લસ k. તો આ પ્રકારે તમે ડેફિનેશન આપી શકો કોની? પાર્શિયલ ડેરિવેટિવ ઓફ સેકન્ડ ઓર્ડરની. ઓકે, લિમિટના સેન્સમાં જોઈ લો.